તહેવારો બાદ ફરી શહેરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ છે। શહેરના ચાંપાનેર ચોકીથી લઈને રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે નવા બજારમાં આવેલી વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશી 70,000 ઉપરાંતથી વધુની રકમની ચોરી કરી પલાયન બન્યો હતો। જ્યારે બીજી તરફ દુકાન માલિકે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ વેપાર ધંધા પુનઃ ધમધમી ઉઠ્યા છે, ત્યારે બીજી તરફ શહેરમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, જેનો ભરપૂર લાભ તસ્કરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના નવા બજારમાં આવેલી એક દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે નવો પેંતરો અજમાવીને દુકાનમાં હાથફેરો કર્યો હતો। શહેરના નવા બજાર વિસ્તારમાં વેપારી વિપુલ મકવાણા વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન ધરાવે છે અને તેમની બંધ દુકાને નિશાને બનાવીને તસ્કર દુકાનના લોકરમાં મૂકેલા 70 થી 80,000 રોકડ લઈ ફરાર થઈ ગયો હતો। દુકાનના માલિક વિપુલ મકવાણાએ જણાવ્યું કે હું જ્યારે સવારે આવ્યો ત્યારે દુકાનનું શટર તાળું તૂટેલું હતું। સીસીટીવી ચેક કરતા એક કિસ્મ સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશ્યો હતો ને ડ્રોવરમાં મૂકેલા 70 થી 80,000 રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયો હતો। કોઈ જાણ ભેગું હોવાનું લાગી રહ્યું છે। આ અંગેની જાણ સિટી પોલીસ મથકે કરી હતી અને બપોર સુધી પોલીસ આવી ન હતી ને ટેલિફોનિક રજૂઆત કરીને જણાવ્યું હતું કે સાહેબ પેટ્રોલિંગમાં હતા એટલે 5 વાગ્યા પછી આવશે। જો પેટ્રોલિંગમાં હોય તો આ ચોરી કેમ થઈ રહી છે તેવા આક્ષેપો કર્યા હતા। ચાંપાનેર પોલીસ ચોકીને રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે આ દુકાન આવેલી છે, જેમાં ચોરી થતા પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા। મારું નામ વિપુલ મકવાણા, મારી નવા બજાર વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન છે। આજે સવારે 5 વાગે ત્યાં ચોરી થઈ છે, દુકાનના તાળા તૂટ્યા છે। સવારે 8 વાગે હું દુકાને આવ્યો ત્યારે દુકાન ખોલવા માટે, ત્યારે મેં જોયું કે દુકાનના તાળા તૂટેલા છે અને પછી મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં દેખાયું કે એક ઇસમ દુકાનના તાળા તોડી અને અંદર ઘૂસી રહ્યો છે, પણ એનો ચહેરો નથી દેખાતો। ચહેરાની આગળ છત્રી રાખેલી છે અને ગલ્લો તોડી અને અંદરથી કેશ રકમ, રોકડ રકમ ચોરી કરી ગઈ છે। પોલીસ પર સવાલ છે, હા, ને એ બી સવારે 5 વાગે થયું છે। કઈ નહીં, આની તપાસ થાય અને વહેલી તકે ચોર પકડાય। હા, પોલીસ ફરિયાદ કરી પણ હજી સુધી અમારે કોઈ જવાબ આવ્યો નથી। વિપુલ દિલીપભાઈ મકવાણા।